નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં ગદ્ય 18 પરિતુષ્ટા યાસ્યતિ એનો અભ્યાસ કરીશું. આપની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 77 પર આ પાઠનું કથાવસ્તુ આપવામાં આવેલું છે. અગાઉના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એમની પ્રસ્તાવના અને થોડાક અનુવાદનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અગાઉ આપણે જોયેલું કે મહાકવિ શુદ્રકે મૃચ્છકટિકમ નામનું નાટક રચેલ અને આ નાટકના 5મા અંકમાંથી તમારો આ પાઠ પરિતુષ્ટા યાસ્યતિ અર્થાર્થ સંતોષ પામીને જશે તે લેવામાં આવેલ છે. તમારા પાઠની કથાવસ્તુમાં આપણે જોયેલ કે ઉજ્જૈનમાં ચારુદત્ત નામનો એક દરિદ્ર અને જન્મે બ્રાહ્મણ પણ કર્મે વેપારી એવો ચારુદત્ત રહેતો હતો અને એ જ ઉજ્જૈનમાં વસંતસેના નામની એક ગણિકાની ખૂબ ગુણિયલ પુત્રી રહેતી હતી. આ વસંતસેના અને ચારુદત્તના પ્રણયની કથા તે મૃચ્છકટિકમ નાટકની અંદર વર્ણવવામાં આવેલ છે. તમારા આ પાઠની અંદર જે નાટ્યાંશ આપેલ છે એ નાટ્યાંશને આપણે જોયેલ કે વસંતસેના છે તે એક વખત પોતાના સોનાના ઘરેણાં ચારુદત્તને ત્યાં થાપણ તરીકે મૂકે છે અને એક વખત ચારુદત્તના ઘરે ચોરી થાય છે અને વસંતસેનાના જે ઘરેણાં મૂકેલા હતા તે ઘરેણાંની ચોરી થઈ જાય છે. તેથી ચારુદત્ત ઘરેણાંના બદલામાં વસંતસેનાને પોતાની પત્નીની કિંમતી રત્નમાળા છે તે આપે છે. તેથી વસંતસેના ચારુદત્તને વધારે ચાહવા લાગે છે અને તે ચારુદત્તને મળવા માટે નીકળે છે. હવે વસંતસેના ચારુદત્તને મળવા ઈચ્છે છે એવા સમાચાર લઈને વસંતસેનાનો નોકર જેનું નામ છે ચેટ તે ચારુદત્ત પાસે સમાચાર લઈને જાય છે. જ્યારે ચેટ ચારુદત્ત પાસે જાય છે ત્યારે ખૂબ વરસાદ વરસે છે અને ભર વરસાદમાં ચેટ છે તે વસંતસેનાનો સંદેશો લઈને ચારુદત્ત પાસે પહોંચે છે. ત્યારે ચારુદત્ત છે તે પોતાના ઉદ્યાનમાં તેના મિત્ર વિદૂષક સાથે બેઠેલ હોય છે. એટલે ચેટ વસંતસેનાના આવવાના સમાચાર વિદૂષકને આડકતરા પ્રશ્નો દ્વારા કરાવવા માગે છે. તેથી તે વિદૂષકને આડકતરા પ્રશ્ન પૂછે છે અને આ પ્રશ્નના જવાબમાં તે વિદૂષકના મુખેથી વસંતસેના એવું નામ કઢાવવા માગે છે. એટલે આમ વિદૂષક જે જવાબ આપે છે એમાં ખૂબ હાસ્યરસ નિષ્પન્ન થાય છે. આપણે ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો એનો અનુવાદ સમજીએ. ચેટ કે જે કુંભીલક છે એનું નામ અને એ વસંતસેનાનો નોકર અથવા તો સેવક છે. નાટ્યાંશમાં પ્રવિશ્ય અર્થાર્થ પ્રવેશ કરીને અવેત માનવાહા અર્થાર્થ અરેઓ મનુષ્યો ચેટ એટલે કે કુંભીલક પ્રવેશ કરીને કહે છે અરેઓ મનુષ્યો યથા યથા વર્ષત્ય અભ્રખંડમ તથા તથા લિંપતિ પૃષ્ઠચર્મમ. યથા યથા અર્થાર્થ જેમ જેમ વર્ષત્ય એટલે વર્ષે છે અભ્રખંડમ એટલે વાદળો જેમ જેમ વાદળો વરસે છે તથા તથા તેમ તેમ તિમ્યતિ એટલે ભીંજાય છે પૃષ્ઠચર્મ
આ શબ્દનો અર્થ થાય છે પીઠની ચામડી. જેમ જેમ વરસાદ વરસે છે અથવા તો જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારા પીઠની ચામડી ભીંજાય છે. આ વાક્ય કોણ બોલે છે? ચેટ. ચેટ એવું કહે છે પ્રવેશ કરીને કે અરે ઓ માનવો, જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારા પીઠની ચામડી ભીંજાય છે. યથા યથા અર્થાર્થ જેમ જેમ, લગતી એટલે વાય છે, શીત વાતઃ એટલે ઠંડો પવન, જેમ જેમ ઠંડો પવન વાય છે, તથા તથા તેમ તેમ, વેપતે. વેપતે શબ્દનો અર્થ થાય છે ધ્રુજે છે. મેં એટલે મારું અને હૃદયમ એટલે હૃદય. તેમ તેમ મારું હૃદય ધ્રુજે છે અથવા તો કંપે છે. જેમ જેમ ઠંડો પવન વાય છે તેમ તેમ મારું હૃદય કંપે છે. આપણે જોયું કે ચાલુ વરસાદે ભીંજાતા ભીંજાતા ચેટ છે તે વસંત સેનાનો સંદેશો લઈને ચારુદત્ત પાસે જાય છે. એટલે વરસાદમાં ખૂબ ઠંડો પવન વાવાથી ચેટ છે એનું શરીર, એનું હૃદય છે એ ધ્રુજે છે, કંપે છે. સમગ્ર આપણે વાક્ય જોઈએ તો ચેટ પ્રવેશ કરીને અરે મનુષ્યો, જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારા પીઠની ચામડી ભીંજાય છે અને જેમ જેમ ઠંડો પવન વાય છે તેમ તેમ મારું હૃદય કંપે છે. પ્રહસ્ય. પ્રહસ્ય શબ્દનો અર્થ થાય છે હસીને. પછી ચેટ છે એ શું કરે છે? હસે છે અને કહે છે વંશમ વાદયામી. વંશમ શબ્દનો અર્થ થાય વાંસળી અને વાદયામી એટલે વગાડું છું. વાંસળી વગાડું છું. કેવી? સપ્ત છિદ્રમ એટલે સપ્ત એટલે સાત અને છિદ્રમ એટલે કાણાવાળી. આપણે સૌ જાણીએ છીએ કે વાંસળીમાં કેટલા છિદ્ર હોય? 7. એટલે 7 છિદ્રવાળી. સુશબ્દમ એટલે મધુર અવાજ કરતી. અહીં ચેટ કહે છે કે હું 7 છિદ્રવાળી અને મધુર અવાજ કરતી વાંસળી વગાડું છું. વાંસળી કેવી? તો કે મધુર અવાજ કરતી. અને વાંસળીમાં કેટલા છિદ્ર છે? તો કે 7. એટલે ચેટ કહે છે કે હું 7 છિદ્રવાળી મધુર અવાજ કરતી વાંસળી વગાડું છું. વીણામ વાદયામી એટલે વીણા પણ વગાડું છું. વીણા કેવી છે? સપ્તતંત્રીમ એટલે 7 તારવાળી. તંત્રીમ. તંત્રીમ શબ્દનો અર્થ થાય ઝંકાર, તાર. એટલે નંદંતીમ અર્થાત ઝંકાર કરતી, અવાજ કરતી. તમે બધાએ મા સરસ્વતીની પ્રતિમા જોઈ હશે. મા સરસ્વતીના હાથમાં 7 તારવાળી ઝંકાર કરતી વીણા હોય છે. એટલે અહીં ચેટ પણ કહે છે કે હું 7 તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું. ગીતમ ગાયામી અર્થાર્થ ગીત ગાઉં છું. કેના સમાન? તો કે ગર્દભસ્ય અનુરૂપમ. ગર્દભ શબ્દનો અર્થ થાય ગધેડા જેવું. અનુરૂપમ એટલે જેવું. ચેટ એવું કહે છે કે ગધેડા જેવું ગીત ગાઉં છું. હસવું આવે ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ નાટકની અંદર, આ નાટ્યાંશની અંદર હાસ્યરસ નિષ્પન્ન થાય એવું સરસ મજાનો નિરૂપણ કરેલું છે. એટલે ચેટ કહે છે કે હું ગધેડા જેવું ગાઉં છું. કોમે ગાનમ તુંબુર નારદો વા. કોમે ગાનમ
એટલે મારા ગાનની આગળ તો તુંબુર કે નારદવરી કોણ? તમે બધાએ ટીવીની અંદર ધાર્મિક સિરિયલોમાં નારદજીને જોયા હશે કે જેના હાથમાં તુંબુરો છે અને તે નારાયણ નારાયણ કરતા બધે ત્રણેય લોકમાં આવન જાવન કરતા હોય છે. એટલે અહીં ચેટ પણ કહે છે કે મારા ગાયનની આગળ તો તુંબુર કે નારદવડી શું, અથવા નારદની સી વિસાત. સમગ્ર આપણે શ્લોક જોઈએ તો ચેટ હસીને હું 7 છિદ્રવાળી મધુર અવાજ કરતી વાંસળી વગાડું છું. હું 7 તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું. હું ગધેડા જેવું ગાઉં છું. ગાયનમાં મારી આગળ નારદ કે તુંબુર વરી કોણ? આજ્ઞા પીતો અસ્મિ આર્યયા વસંત સેનયા કુંભિલક ગચ્છત્વ. આજ્ઞા પીતો અસ્મિ અર્થાત આજ્ઞા આપી છે મને. આર્યયા એટલે આર્યા, વસંત સેનયા એટલે વસંત સેનાએ. આર્યા વસંત સેનાએ મને આજ્ઞા આપી છે. કુંભિલક ગચ્છત્વ અર્થાત કુંભિલક તું જા. આર્યા વસંત સેનાએ મને આજ્ઞા આપી છે કે કુંભિલક તું જા. મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય. મમ એટલે મારા, આગમનમ એટલે આવવા વિશે, આર્ય ચારુદત્તાય એટલે આર્ય ચારુદત્તને, નિવેદય એટલે જણાવ. મારા આવવા વિશે આર્ય ચારુદત્તને જણાવ. યાવત આર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામિ. યાવત અર્થાત તેથી, આર્ય ચારુદત્તસ્ય એટલે આર્ય ચારુદત્તના, ગેહમ ગેહમ શબ્દનો અર્થ થાય છે ઘરે, અને ગચ્છામિ એટલે જાઉં છું. તેથી આર્ય ચારુદત્તના ઘરે જાઉં છું. એસ ચારુદત્તો વૃક્ષવાટિકાયામ તિષ્ઠતિ. એસ એટલે આ, ચારુદત્તો એટલે ચારુદત્ત, વૃક્ષવાટિકાયામ એટલે બગીચામાં અથવા તો વૃક્ષવાટિકામાં, પુષ્પવાટિકામાં, ઉદ્યાનમાં, તિષ્ઠતિ અર્થાત ઊભા છે. આ આર્ય ચારુદત્ત તો વૃક્ષવાટિકામાં છે. એસો અપી સદુષ્ટ બટુકઃ. એસો અપી અર્થાત આ પેલો, દુષ્ટ એટલે દુષ્ટ ખરાબ, બટુકઃ એટલે બટુક, અપી એટલે પણ છે. આ પેલો દુષ્ટ બટુક પણ ત્યાં છે. અહીં ચેટ દુષ્ટ બટુક કોને કહે છે? વિદૂષકને. વિદૂષક ચારુદત્તનો મિત્ર છે. જ્યારે ચેટ ચારુદત્તને મળવા આવે છે ત્યારે ચારુદત્ત પુષ્પવાટિકામાં છે અને ચારુદત્તની સાથે વિદૂષક પણ બેઠો હોય છે. એટલે ચેટ કહે છે કે આ આર્ય ચારુદત્ત તો વૃક્ષવાટિકામાં છે અને પેલો દુષ્ટ બટુક પણ ત્યાં છે. કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયાઃ. કથમ એટલે શું? આચ્છાદિતમ અર્થાત બંધ છે. પુષ્પવાટિકાયાઃ દ્વારમ એટલે પુષ્પવાટિકાનું દ્વાર. શું વૃક્ષવાટિકાનું દ્વાર અથવા તો પુષ્પવાટિકાનું દ્વાર બંધ છે? એટલે કે ચેટ જ્યારે આવે છે ત્યારે બગીચાનો દરવાજો છે તે બંધ હતો.
એટલે કહે છે કે શું પુષ્પવાટિકાનું દ્વાર બંધ છે? ભવતુ, ભલે. એતસ્ય દુષ્ટબટુકસ્ય સંજ્ઞામ દદામિ. એતસ્ય એટલે આ, દુષ્ટબટુકસ્ય એટલે દુષ્ટબટુકને, સંજ્ઞામ દદામિ. અહીં સંજ્ઞા શબ્દનો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો ઈશારો. સંજ્ઞા એટલે ઈશારો અને દદામી એટલે કરું છું, આપું છું. કારણ કે પુષ્પવાટિકાનું દ્વાર બંધ હતું એટલે ચેટ એવું વિચારે છે કે ભલે પેલા દુષ્ટ બટુકને એનો ઈશારો કરું છું. ઇતિ લોષ્ટ ગુટિકાહા ક્ષિપતિ. ઇતિ એટલે આમ, લોષ્ટ ગુટિકા. લોષ્ટ ગુટિકાનો અર્થ થાય છે માટીનું ઢેફું અથવા તો માટીની કાંકરી, અને ક્ષિપતિ અર્થાત ફેંકે છે. વૃક્ષવાટિકાનું દ્વાર બંધ હતું એટલે ચેટ એવું વિચારે છે કે વિદૂષકને ઈશારો કરી અને કહું. એટલા માટે ચેટ એક નાનકડી કાંકરી લઈ અને વિદૂષક તરફ ફેંકે છે. વિદૂષક અયે ક ઇદાનીમ એષઃ પ્રાકાર વેષ્ટિતમ ઇવ કપિત્થમ મામ લોષ્ટકેહી તાડયતિ. વિદૂષકને પેલી કાંકરી લાગે છે જે ચેટે ફેંકેલી હતી ને તે. એટલે વિદૂષક કહે છે કે અયે એટલે અરે, ક ઇદાનીમ અર્થાત કોણ આમ, એષઃ એટલે આ રીતે, પ્રાકાર વેષ્ટિતમ ઇવ અર્થાત મારીને અથવા તો ફેંકીને, કપિત્થમ એટલે કોઠાના ફળની જેમ. પ્રાકાર વેષ્ટિતમ શબ્દનો અર્થ થાય દિવાલથી વીંટળાયેલ, કોઠાના ફળની જેમ. મામ એટલે મને, લોષ્ટકે તાડયતિ અર્થાત ઢેફાથી મારે છે અથવા તો કાંકરીથી મારે છે. એટલે વિદૂષકને પેલી કાંકરી લાગે છે અને કહે છે કે અરે, વાડથી અથવા તો દિવાલથી વીંટળાયેલા કોઠાના ફળની માફક અહીં મને આ કોણ કાંકરી મારે છે. ચારુદત્ત આરામ પ્રાસાદ વેદિકાયામ ક્રીડદ્ભિઃ પારાવતૈઃ પાતિતમ ભવેત. વિદૂષકે એમ કીધું કે આ કોઠાના ફળની જેમ મને કોણ કાંકરી મારે છે અથવા ઢેફું મારે છે. એટલે ચારુદત્ત કહે છે કે આરામ પ્રાસાદ વેદિકાયામ અર્થાત પ્રાસાદ એટલે મહેલ અને વેદિકાયમ એટલે મહેલની અગાશીમાં આરામ કરી રહેલ, ક્રીડદ્ભિઃ અર્થાત રમત કરતા, પારાવતૈઃ આ શબ્દનો અર્થ થાય કબૂતરો. પારાવતૈઃ શબ્દનો અર્થ કબૂતરો એવો થાય. પાતિતમ ભવેત એટલે પાડ્યું હશે. મહેલની અગાશીમાં આરામ કરતા કબૂતરોએ પાડ્યું હશે. કારણ કે વિદૂષકને જે માટીના ઢેફાની કાંકરી લાગી એટલે ચારુદત્ત કહે છે કે આ કાંકરી કદાચ મહેલની અગાશી ઉપર આરામ કરતા કબૂતરોએ પાડી હશે. વિદૂષક કહે છે દાસ્યાપુત્ર દુષ્ટ પારાવત તિષ્ઠ તિષ્ઠ યાવદ એતેન દંડકાષ્ઠેન સુપક્વમ ઇવ સહકાર ફલમ અસ્માત પ્રાસાદાત ભૂમૌ પાતયિષ્યામિ. વિદૂષકને માટીના ઢેફાની કાંકરી વાગે છે એટલે એ કહે છે કે દાસ્યાપુત્ર અર્થાત દુષ્ટ કબૂતરો અથવા તો દાસી પુત્ર, દુષ્ટ પારાવત એટલે દુષ્ટ કબૂતરો, તિષ્ઠ તિષ્ઠ ઊભા રહો ઊભા રહો. દાસી પુત્ર, દુષ્ટ કબૂતર, ઊભા રહો ઊભા રહો.
યાવદ એતેન, જેથી આ, દંડકાષ્ઠેન અર્થાત લાકડીના દંડાથી, સુપક્વમ ઇવ એટલે સારી રીતે પાકેલી, સહકાર ફલમ એટલે આંબાના ફળની જેમ. આંબાનું ફળ એટલે કેરી. આપણે સૌ જાણીએ છીએ કે આંબા ઉપર કેરી હોય અને એ પાકી ગઈ હોય તો તમે એને જરાક લાકડી અડાડો ને ત્યાં તે નીચે ખરી પડે. એટલે અહીં વિદૂષક પણ કબૂતરોને એવું કહે છે કે જેમ આંબા ઉપરથી પાકેલી કેરીને તમે જરાક લાકડી અડાડો ને પડી જાય, એવી રીતે હું પણ તમને આ લાકડીના દંડા વડે મહેલની અગાસી ઉપરથી જમીન ઉપર નીચે પાડી દઈશ. એટલે સહકાર ફલમ અર્થાત આંબાના ફળની જેમ. અસ્માત એટલે હું, પ્રાસાદાત એટલે મહેલ ઉપરથી, ભૂમૌ પાતયિષ્યામિ એટલે જમીન પર પાડી દઉં. સમગ્ર વિદૂષકનું વાક્ય જોઈએ તો, દાસીપુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે, જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલી આંબાની કેરીની જેમ આ મહેલ ઉપરથી તને પણ હું જમીન ઉપર પાડી દઉં. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનો અનુવાદ આપણે આ વિડીયો લેક્ચરની અંદર રાખીશું. આગળનો અનુવાદ આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.